પરિવાર આ શું છે? હવે ટાઈમ બદલ વિવેક પર બોલો રામે રઘુવીર નામ રામે રામ રેવણી સંગે રામે આ જગ્યાનું નામ રઘુવીર છે એના માટે ખર્ચો અને એમાં રામ પધરાવવાનું અને રામ 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 ઉભા રહ્યો અમે પધરાવી દઈએ ભગવાનને પહેલાં બરાબર ચાલો ચાલવાનું ક્યાંથી છે હા બુક્સ લાવ્યો બુક્સ નહીં લાવ્યો હા લાવે તો બુક્સ લાવવાનું કઈ બુક્સ Suara? हाँ भाई सुara पे ले बेटा जा जा मुझे अरे ध्यान ध्यान कल्पना मोबाइल टाइम 7:13 થઈ. 7:40 બરાબર टाइम जो 7:13 मोबाइल टाइम 7:14 થઈ. 14 7 ને 8 ને 4 વાર. હા 14 એક્ઝેક્ટ ત્યાંના ટાઈમે જ સેટ કર્યો. બીજી છબી છબી ક્યાં ગઈ જોઈ કે આ તો ખાલી ફોટો જ પાડો અને આમાં પકડો હા ભાઈ પાછળ જવા દે પાછળ જવા દે થોડી માર કાઢવા બસ હા જો હા જો જો પાછળ જવા દે આગળ 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 ચાલશે આવી ગઈ હા જો પકડો જાઓ એને પાછળ જાઓ પંચાયત
ચાલશે મૂકાય છે ને મૂકાય ચાલશે લ્યો પકડો લ્યો પકડો શું છે બીજું આવી ગયું બધું થઈ ગયું ને રામે આ જગ્યાનું નામ રાખ્યું છે રઘુવીર અને રઘુવીર આવી ગયા રામે જ નામ રાખ્યું રઘુવીર રઘુકુળ રામે નામ રાખ્યું રઘુકુળ અને બધા રામે આવી ગયા બરાબર અને આત્મા રામે આવી ગયા બધાને આનંદ મંગળ છે ને એનો માટે આનંદ મંગળ એને એમ કે 22 વર્ષ ત્યાં તો ભૂલી ગયા આ બધા તો જૂના જોવું કેવી જગ્યા છે થઈ ગયું ને સરસ બાળગોપાલના હાથે ભગવાનનું રૂપ બાળગોપાલના હાથે ભગવાનનું રૂપ कैसी जगह है उधर से भी अच्छी है वॉकिंग मजा सारी પ્રભુને પગડે નહીં પહેલી વાર હા તમારે નર્મદા કોલેજ કોમ્પ્યુટર હોંગકોંગ ને ગયા હતા આપણે જયરામ નરસિંહના એટલે હું ઓળખું છું પણ એકાદ વખત પરિચય થયો છે એટલે ભૂલી ગયો નહીં તો મને ભૂલી યાદ રાખો કેવું છે ક્યાં બેસવાનું છે બોલો હવે તમારી જે આજ્ઞા હોય કહેજો જે સર્વંતની એવડી પ્રેરણા મળે બધાના પગડે હા અહીંયા જમીન આપી દો ફેરી દેશે જમણા પગનું આગળ રાખવાનું ડાબા પગનું પાછળ આપી દો જ્યાં જવું હોય ત્યાં જઈએ બોલો ક્યાં જવું છે તૈયાર છે બસ હા પ્રસાદ ઉતાવળ નથી હો બધા બેસાડો જ્યાં બેસાડો હોય ત્યાં બેસાડો અહીં બેસાડો તો અહીં બેસાડો જ્યાં બેસે છે અહીંયા પાછળ ચાલો ચાલો એ વાઈટ નટુભાઈ બીજું વાઈટ છે એ પણ નહીં લાઈટ નથી કેવી જગ્યા છે અંદર ગયા પ્રભુ અને ક્યાં ગયા ચિરાયુ પ્રભુ ક્યાં ગયા કેવી જગ્યા છે ખૂબ સુંદર ખૂબ સારું કૂતરું આ તમને ક્યાંય ન મળે હે આમને આ એકદમ બાલ બ્રહ્મચારી છે અને જે ડૉક્ટર શિવાનંદ સરસ્વતી થઈ ગયા ને એમના પર શિષ્ય ચિદાનંદ સરસ્વતી એમના શિષ્ય બાલ બ્રહ્મચારી એટલે એમને આ 8 નંબર આપવાનો બતાવો
પછી બાબુ પ્રભુ કુસુમબેન હજુ 8 નંબર આ તમારી તૈયાર શું આસાની થાય છે અને અહીંયા સાધુ સંન્યાસી જ રહે છે હા પહેલેથી હા કોઈ ગ્રસ્ત નથી હા એમ આ બધું આખું અહીં મેસો નદી છે 1 કિલોમીટર આ નીચે આ તમારી ખોટી અમારી પ્રભુની આવો આ પહેલા અમારો કોઈ એકદમ બધું ચોખ્ખું કરી દીધું બધું અંદર સેલ્ફ કન્ટેન્ટ છે બધું એ બાજુ હું લેટ્રિન જોઉં હા હા લેટ્રિન ખોલ દો ખૂબ સરસ બોલો ધન્ય અને વોકિંગ કરવું હોય તો અહીંયા સાથે તો અહીંયા બેસવું હોય વોક કરવું ખૂબ સરસ ખૂબ સરસ અને બધું ખૂબ વૃક્ષો છે ખૂબ વૃક્ષો ખૂબ છે ખૂબ વૃક્ષો છે કેમ છે બરાબર છે ખૂબ સરસ આ તમારું આસન બહુ સરસ ધન્ય આ આમની કુટી છે આ જે આપણે ડૉક્ટર શિવાનંદ સરસ્વતી છે ને એનો પક્ષી છે ચિદાનંદ સરસ્વતી એમના શિષ્ય છે બાલ બ્રહ્મચારી જે પેલા મુકા પ્રભુ આપણે આવે જ ને એ પણ શિવાનંદના ચૈતન્યના જે શિષ્ય છે એમના શિષ્ય છે એટલે ગુરુભાઈઓ જ છે મુકા પ્રભુ આવે ને ગાંધીનગર આ એમની રૂમ છે હવે બાબુ પ્રભુ બતાડીએ બીજી ક્યાં બાબુ પ્રભુ ક્યાં છે જો અહીંયા પણ તમે વિચારી શકો બહુ સરસ ગુજરાત આ તમને ક્યાંય ન મળે બોલો અત્યારે બધે ભીડભાડ થઈ ગઈ અને કોમર્શિયલ થઈ ગઈ કોમર્શિયલ અહીંયા કેવું કુદરત અને અહીંયા હા બાબુ પ્રભુ આવો અચ્છા આને લોક કરી દેજો હા જો સરસ્વતી ખૂબ છે અહીંયા સમજ્યા ક્યાં ગયા જીરાવી પ્રભુ સરસ્વતી ખૂબ છે મોર હા એમને ચણ નાખવામાં આવે ત્યાં એ પેલું ત્યાં છે ત્યાં સરસ્વતીજીના અને વૃક્ષો ફૂલ ફૂલ હવે તમે ત્યાં જે કર્યું છે એમાં ને આમાં શું ડિફરન્સ બોલો અહીંયા તો સહ શાંતિ ત્યાં કરવાની અમે શાંતિ એ થઈ છે પરમ શાંતિ કાંઈ કરવાનું નથી મારા દાદા જ્યારે આ જગ્યા રાખી ને ત્યારે અહીં ઋષિ મુનિઓ વિચરતા હતા એમના દાદાએ લાભ લીધો નાનજી અને પ્રભુ વૃક્ષ પ્રેમી હતા કે એમને બીજું બધું ઓછું ગમે દર વર્ષે વૃક્ષો આવે એ તો દેખાય જ છે તો જ આવું થાય અને પ્રભુ એક આમળા કિલોમીટર મેસવો નદી મેસવો નદી હે ઇધર 1 કિલોમીટર મેસવો અને આમળા પણ આવી ગયા 12 માસી આમળા હા બાબુ પ્રભુની આપણે બતાડી ખોટી પ્રભુ પર આવે તે અહીંયા આમળા બોલો પણ આ કેવું અનંત ભરપૂર સવારમાં શું શોધ્યું છે કેવી જગ્યાએ શોધીને આ મૂર્તિને રાખવાની પ્રભુએ 2002 માં પગલા પાડેલા પ્રભુ હા 2002. ત્યારે આમ છે 2002 માં આવેલા અમે 2002 માં 22 વર્ષ થયા બે આ કુંવરકા કુદરતે આ લીલી ચાદર પાથરી દીધી એનાથી અતિ સુંદર પાછળ કેટલી બેસવો પાછળ બેસો ક્યાં નહીં? પાછળને શું આવી જશે? આ પેલું આ છે ને, એની પાછળ ચાદર જેવું લાગે છે ગાદી બનાવેલી છે ગાદી જેવું લાગે છે એટલે ગાદી બને બાબુ પ્રવાજો कैसा है અને બધું આખું જોઈ આગળ છે હાય પરમાકાશ એક આ રૂમ છે આ બી છે આ બરોબર છે બંનેમાં એક એટલે વેન્ટિલેશન છે આ ફોર વેન્ટિલેશન પંખો પણ છે ત્રણ બારી છે. 3 બાર ત્રણ બારી અને બારણું છે બધું ખુલ્લું રાખો તો બી ચાલે મચ્છરદાની બાંધી દેવાની બરાબર ગાદલું ચીકું ચાદર હા બધું બધું તમારું અહીં લાવી દો સામાન અને ટોયલેટ બ્લોક સાંભળો ટોયલેટ છે આવી રહ્યું. જો આવી રહ્યું ટોયલેટ બતાડજો અમને આવો જો અહીંયા જોવા દેજો
બરોબર જોજો. સરસ ચાલો ખુલ્લું ઘણું છે જાય એવું હા આ ખુલ્લું ઘણું છે જાય એવું આ મેસો નદી છે આ ટેકરી છે ને એની પાછળ મેસો 1 કિલોમીટર ખુલ્લામાં જાય એવું છે બોલો થઈ ગયું બરાબર ચલો હવે જનરલ વોર્ડ આ બધા જનરલ પેશન્ટ છે ને બધા આવો. આ બાબુ પ્રભુને માટે કુટીર છે બાબુ પ્રભુ આમને માટે અને એમને લેટ્રિન છે આજે અંદર જાઓ રેસ્ટરૂમ ત્રણે વેન્ટિલેશન જ ત્રણે બહાર ખાટલું અને ઉપર મીડિયું છે એટલે પાણી નહીં પડે હા બધા મીણિયા ફૂલ અંદર પાણી નહીં પડે બરાબર ભાઈ ખાટલો પણ બહાર મૂક્યો છે બહાર બેસવું હા બહાર વિશ્રામ કરો ઝાડ નીચે તો બધું આ જુઓ ને કેવું આ. બધું અનંત ચાલો હવે જનરલ વોર્ડ આ પેશન્ટ છે ને બધા પેશન્ટ હા બસ આનંદ મંગળ હા પ્રભુ કેવો લાભ મળ્યો આખી જિંદગી યાદ રહેશે કે નહીં આખી જિંદગી યાદ રહેશે કે નહીં હા આ લોકોની અમે ચોથી પેઢી જોઈએ છીએ નાનજી દાદાને જોયા એના પછી રામજી પ્રભુ એના પછી વિવેક પ્રભુ ને એના પછી આ બાળગોપાલ જો જોઈ રહ્યા એ રહ્યા. ખૂબ છે અહીંયા અહીં બહુ હા, આવશે 20-25 છે. અહીં ચણ નાખે એટલે હા બધા ચણ નાખે ને તેઓ વધારે આવશે અત્યારે લીલો ગાલીચો પાછી દીધો આ જો બધું. લીંબુ છે ને લીંબુડી નાખી છે લીંબુ બીજું ના બોલો તમારે ત્યાં કરતા કે છે એવા તો કંઈ સંદેહ જ નથી પ્રભુ સૂર્ય સ્નાન કરવું હોય સૂર્ય સ્નાન એ માટે બનાવ્યું હતું પહેલા સૂર્યમાં દર્શન કરવા. આ સૂર્ય સ્નાન બાબુ પ્રભુ ક્યાં ગયા એ ત્યાં જ છે. એમનું હવે એ હમણાં અહીંયા મોરાય છે આ રે અરે આટલા બધા હા જો પોપટ સુખદેવ બેસો જો ખૂબ સરસ ગમે એમ વિચારો આમ અહીં પણ વિચરી શકો હા આ પાછળ જે હોય એ લોકોએ આમનું કુટીર નહીં જોયું હોય ક્યાં ગયા આમની કુટીર જોઈ હા આવો ઉભા રહ્યો હમણાં આમની કુટીર બતાડી દઈએ હક માનીને ખુલી અરુણ પ્રભુને અમને આપણે તત્વબોધ છે અરુણ પ્રભુ એટલે એમને અહીં આપી રામા પ્રભુ હા એ 8 નંબર કઈ અચ્છા રામા પ્રભુ ત્રણે આ આમનું ચિરાયુ પ્રભુ જાઓ અંદર બધું વેન્ટિલેશન છે ને બધું ખૂબ સરસ છે કોણ બાકી જોવામાં પાછળથી આવ્યા ઉપર મીણિયા પણ નાખી દીધું આ ચિરાયુ પ્રભુ છે ને સાંભળો બાબુ પ્રભુ ડૉક્ટર શિવાનંદ સરસ્વત થઈ ગયા ને એમના શિષ્ય સિદ્ધાનંદ પટસી છે એમના શિષ્ય છે બાલબ્રહ્મચારી બરાબર તમારે બરાબર છે ને હા બરોબર એકદમ શું જોતું હતું એકદમ જો વિન્ડો 1 2 આ 3 આ 4 વેન્ટિલેશન આ બાજુ વેન્ટિલેશન અંદર બી એમાં નાના વેન્ટિલેશન ખૂબ ખૂબ છે અને બાથરૂમમાં પણ આપ્યું છે હા બાથરૂમમાં છે એટલે શું કે જો આ બાથરૂમ છે ખૂબ અને પછી આ લેટ્રિન છે બધું આ જો અંદર અને આ જે બે કોપી રહે છે આ બાથરૂમ છે ને પેલા બાજુ આ એ ખોલી જોઈ લે આ ચિરાયુ પ્રભુ કેમ છે હવે જનરલ વોર્ડના પેશન્ટને જનરલ વોર્ડ દેખાડો આપણે પેશન્ટ આવ્યા જનરલ વોર્ડ કુસુમબેન એક્સટેન્શન આ પણ લાલ કલરનું પેલું હતું ને. ક્યાં છે જનરલ વોર્ડ જય પ્રભુ ચાલો
આ છે વશિષ્ઠ પ્રકાશ ભવન. કેવું છે? વશિષ્ઠ પ્રકાશ ભવન. ચલાવો. તમારો જનરલ બોર્ડ જોઈ લો. ધ્યાન આગળ. જનરલ વોર્ડ પહેલેથી અહીંયા ગયા ત્યાંનો આવ્યો? તમે આવ્યા જ નહીં, સૂતા હતા? હા, સૂતા. હે આવ્યા જ નહીં. જાગ મુસાફિર જનરલ વોર્ડ. જનરલ વોર્ડ કેવું છે? વેન્ટિલેશન ફૂલ. ઉપર મીડિયા છે એટલે પાણી ન પડે. જો આ બાજુ વેન્ટિલેશન. હા, આ બાજુ ફૂલ. પેલા રસોડા અન્નપૂર્ણામાં આપણે દર્શન કર્યા. આ સુઈ ગયા હતા. અન્નપૂર્ણા ખુલ્લામાં શું હોય તો પ્રસાદી લેવાય. અન્નપૂર્ણા આ જોયું. આ પ્રસાદ આ બતાડજો પાણી પાણી બધું. આ માનપોળામાં મૂકવા માટે જો આ બધું. આ બંને નળ છે ને હા. એ ટોટલી પીવાનું પાણીનું કનેક્શન આપે. બંને એટલે ક્યાં? એક અહીંયા અને એક આ અહીંયા. પીવાનું. હા, બરાબર. અને બહાર જે નળ છે એ વાસણ સેવા માટે. એ જ દેખાડજો બહારનું. હા આ વાસણ સેવા. બરાબર. જો ફૂલ છે જો. જગ્યા પણ પૂરી છે. અને આ બધું બધું તો ખોલવાનું તો ભગવાનનું ઘર. કેવું છે? હવે ત્યાં ઉત્તરકાશી જવાનું મન થાય? ચલો હવે બાજુમાં જે માનપૂર્ણાનો પ્રસાદ બનાવવા માટેનું સીધું સામગ્રી રાખવા માટેનો આપણો રૂમ છે. બરાબર. આ સીધું સામાન રાખવા માટે આખો જોઈ લો. હા, ઉંદર પ્રભુ કશું આવે નહીં. ઉંદર પ્રભુ ન આવે. ગણપતિ બાપા આવે. જય ગલાય. જોઈ લો. પછી આ સામાન સીધા સામાન જોયું તમે? માનું પણ જોયું? અંદર અંદર ગયા હતા? જોયું ને? અંદર વાસણ ધોવાનું આ સામાન રાખવાનું જોયું? સીધું સામાન સીધું સામાન. તમારા કરતાં બહુ નાનું થઈ ગયા. તમારે બહુ મોટું. इसमें तो एसी भी लग रहा है. चलो अभी बोल आगे सर. हाँ माताजीઓનું બતાવીએ. હા પછી માતાજીનું રામાપ્રભુ નામ રાખ્યું જયપ્રભુ. અમારી જે જગ્યા છે નામ રઘુકુલ. અમારી જે જગ્યા રઘુકુલ. અને આ જે કુટીર એમની બતાડી એનું નામ શું છે? હમણાં જોઈને આ 8 નંબર. આ રી હે એ કલ્યાણ ભુવન. અને પેલી આ બાબુ પ્રભુ વાળી કુટીર આત્મરાજ. આત્મરાજ. અને પેલું જે બિલ્ડિંગ છે ને એને તપોવન. અને પેલું આગળ અને આ માતાજીઓનું જયપ્રભુ. ચાલો એ જનરલ વોર્ડ. દર્દીઓ સાજા થઈ જાય. વેન્ટિલેશન ફૂલ, પંખા ફૂલ, પંખા ફૂલ, વેન્ટિલેશન. સર્વ પરમાત્માને જય. આ ભોજન પ્રસાદ બધા થાળી ધોવા. ભોજન પ્રસાદ પછી થાળી ધોવા માટે. હા હા ઓકે થાય વોક કર. આ બહેનોનું ભાઈઓ કેટલા વર્ષો તમે કહેતા હતા? એ બધા થઈને લગભગ 400-500 છે. પપ્પા કેટલા વૃક્ષો હશે બધા? 1000 અનંત. એકદમ સંખ્યા આ 500 કે 400 500 તમે 1000 બહુ ઉદાર છો. માતાજી માટે કહેવામાં ઉદાર નહીં રહેવાનું, રહેવામાં ઉદાર રહેવાનું. 25 વર્ષથી થતો વૃક્ષ પ્રેમ હતો. માતાજીનું
માતાજીનો અહીંયા રાખીએ આપણે. આ માતાજી અને આ ભાઈઓ. સ્ટીકર આજ લગાવી. બધું લેટ્રિન બાથરૂમ મેં જોઈ લીધું લેટ્રિન બાથરૂમ આ પ્રભુઓનું આ માતાજીઓનું હા શું છે હા જો સરસ્વતી જો બેઠા બધા લાઈન ઓહો હો જો 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 દેખા 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 ક્યાં ગયા જો આ બાજુ આવો આ બાજુ બધા ઉતરી ગયા ઘણા हेलो उत्तरकाशी में ऐसा है नहीं है स्वीकारना पड़ेगा અને આ ટેકરી છે એની પાછળ મેસો છે ને હા પાછળ બેસવું અને આખા કેમ્પસ તો પાણી અહીં થઈ અને આ તળાવ છે ચોમાસામાં બહુ પાણી આવે તો અંદરનું તળાવ ભરાઈ જાય. કયું તળાવ આ રહ્યું ને આ આડ છે ને એની નીચેનો ભાગ છે ને એ ડીપમાં છે, અચ્છા ખૂબ ડીપમાં તળાવ છે એટલે આખું પ્લાનિંગ અંદરથી છે ને પાણી નીકળતું સીધું એમાં છે એનો ને રસ્તો આપી દીધો. ભૂંગળા મૂકે એમાં. જોયું બધું જોયું માતાજીઓનું અને પ્રભુઓનું જોયું પુરુષોનું હવે માતાજીઓનું એક પ્રભુ એમાં રામપ્રભુ નામ લખ્યું છે જય પ્રભુ ભવન વર્લ્ડમાં આવી જગ્યા પોસિબલ છે શક્ય નથી. મેન તો પૃથ્વી તો બધે છે ને આકાશે બધે છે ને સૂર્ય બધે છે પણ ભાવ એવું કહેવાય. નાનજી પ્રભુ પછી આ રામજી પ્રભુ પછી વિવેક પ્રભુ વિવેક પ્રભુ પછી એમના બાળ ગોપાળ બે ધ્યાન તો ધ્યાન આ રહ્યા હમણાં પધરામણી કરીને રામની એ જગ્યા આ રામે એ જગ્યાનું નામ રઘુકુળ રાખ્યું અને રામ ત્યાં આવ્યા એટલે ત્રણે રામ માતાજીનો જય પ્રભુ. હવે આ આવ્યું માતાજીઓનું અને એમને નજીક જ આ માતાજીઓને લેટ્રિન બાથરૂમ અને અંદર પણ છે, અને આ અંદર ચાર અંદર પણ છે અંદર અમે 22 વર્ષ પહેલાં આવ્યા એટલે કાંઈ નહોતું ખાલી પછી આ લોકો રામાપ્રભુ કર્યું હતું ઉપર પણ છે ને અહીંયા પણ છે એટલે 100 માતાજીઓ ઇઝીલી રહી શકે આવો જુઓ પાછળ છે ઉપર છે આપણું ટેરેસ પાછળ ટેરેસ છે. પાછળ આવો જો આમાં લેટ્રિન બાથરૂમ છે જો લેટ્રિન જો અહીંયા પણ વિશ્રામ જો બધું ખુલ્લું જો બધું ઓપન અને દરેકમાં અંદર લેટ્રિન દરેકમાં અને ઉપર આવી જ રીતે એટલે 100 માતાઓ હોય તો સમય છે ને હાલો જો આ પેલા મોર બધા ખૂબ છે તમને બધે કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર આપણે જે પેલા વર્ષો પહેલા બોલ્યા હતા ને વર્ષો પહેલા આપણે બોલ્યા હતા દુનિયાદારીના કોલાહલ ને દુનિયાદારીના કાવાદાવરથી દૂર કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ વર્ષો પહેલા બોલ્યા હતા દુનિયાદારીના કોલાહલ ને દુનિયાદારીના કાવાદાવરથી દૂર કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ હા એ ધીસ ઇઝ ચાલો હવે આવું જ ઉપર છે પાછું આ ઉપર હોલ છે મોટો. એમાં 60 દરેક રૂમમાં અંદર છે અને બહાર પણ છે અહીંયા પણ છે અહીંયા પણ છે જો ચાલો ઉપર આ 3 રૂમ માતાજી માટે. આ છે એમાં 3 આવી જાય 1 2 3 આવી બરાબર આ પણ છે અને બહાર સૂવું હોય તો પણ સૂઈ શકાય. हाँ बाहर भी सो सकते हैं पीछे भी सो सकते हैं बाहर भी सो सकते हैं सो तो इजीली समय ऊपर आओ ऊपर તમારે કરતા બહુ નાનું તમારે તો બહુ મોટું કપડાં સુકાવવા માટે અહીંયા દોરી બાંધી. બરાબર આ કપડાં સુખાને કે લીધે અને બેસવું હોય તો ઈચ્છે અને અંદર આ બાળકોની ફૂલવાડી છે નહીં બાળકો રમવાનું મોટા ફૂલવાળી મોટાય નથી ને નાનાય નથી ને જો હોય તો હવે બોલો
એટલે બધે છે આગળ આપણે એન્ટર હા, છે ત્યાં ને પણ છે. ત્યાં પણ આખું છે એ આખો રૂમ 1000 ભાવિકો સમય એટલું છે સમજે છે ને હા પણ એક ટકે તો ખરો એ મારું ઘર ત્યાં મારું છે ને મારું 4 દિવાલ એ ત્યાં છે આ તો મને મોટું પડે મારી 4 દિવાલ છે ને ભાઈ ધરતીનો છેડો જેલખાનું જો સૂર્યનારાયણ ભગવાન નીકળ્યા જોયા દર્શન થાય જો રહ્યા સૂર્યનારાયણ ભગવાન નીકળ્યા જોયા આખા દેખાય કોને જોયા ખાલી બધા એમને હાકે છે જોયા વગર જો આખા આખા જોયા ભગવાનને આનંદ થઈ ગયો જો હવે ખરેખર આવ્યા હવે પેશન્ટ ટકે તો સારું થઈ જાય પ્રભુ તું બોલે ને આમ્રવ્રત જોયું અને નીચે આપણું આસન અને ભરપૂર એની નીચે આપણું આસન નાનજી દાદાનું કલ્યાણ ત્યાં નથી મૂક્યું અહીંયા હા બજારમાંથી ટર્ન લઈએ છીએ ને બજારમાં ટર્ન લઈએ તો બે મૂકે મૂકેલા હા ટર્નિંગ આગળ ના મૂકેલા બંને બાજુ રાત્રે મૂકે આપણે બજારના ટર્ન હા છે, ટર્નિંગ છે. કરીએ ને ત્યાં જ મૂકે મૂકેલા જ છે. 95 નહીં એટલે બેસો બધા બેસો આપણે તો 1900 પાછળ આવતા હવે જે તમારા પ્રાચીન જે ગૃહો, કોણ ઠાકુર ચાલી જે લોકોમાંથી પ્રકાશ જે પ્રાચીન તમારા જે ઋષિમુનિઓ જે તમે કહેતા હોય તત્વવેત્તા જીવનનો ઉપયોગ કહેતા હોય સિદ્ધો કહેતા હોય મહાસિદ્ધો કહેતા હોય જે જેને તમે કહેતા હોય કોઈને મોકલું બેકીમાં જે ચેનીઝ ઉપર ટીમનો ગ્રીન થયેલો છે એમાં સ્ટેન્ડ છે શીશાની અંદર છે આ જગ્યા ના તમે પસંદ કરે કે બેસો. કોઈને સ્નેહલ પ્રભુ અહીંયા લાવો. સાધુ સંન્યાસી જ રહ્યા છો આ બધી કુટીરો છે ને એમાં સાધુ સંન્યાસીઓ જ રહ્યા નાનજી પ્રભુ વૃક્ષોના પ્રેમી હતા એટલે આ બધું અને રામા પ્રભુ એટલે અમે 22 વર્ષ પહેલાં આવ્યો ત્યારે આટલું બધું નહોતું પછી બધું થયું અનાયાસે તારીખ અહીંયા જળ ગંગાજળ નાળા છે ને હા. એ દિવસે આપણે આજ્ઞા નહોતી લીધી અને પછી છેલ્લે આજે તત્વબોધ વ્યાખ્યામાં પત્યો અને આપણે કહ્યું સારું ત્યાં પ્રસાદ લઈશું દશેરાના દિવસે 15-10-2002 શું કીધું સાંભળે? હા શું કીધું જળધારાનું કર્યું છે તે નામકરણ કર્યું છે વાંચ્યું હા વાંચ્યું વિડીયોમાં જોયું હતું મેં અત્યારે નથી વિડીયો આવે તો નથી 15-10-2002 દશેરા હતા હા 15-10-2002 ના દિવસે દશેરા હતા વિજયાદશમી અને આપણે એમ કહ્યું કે યોગ વશિષ્ઠ રામાયણના 12 વર્ષના 2 તકલીફ પૂર્ણ થાય છે 12 વર્ષના અને એ દિવસ ત્યાં પ્રસાદ થઈ ગયો પ્રસાદ આપી આ તમે જ પકડો હું લઈ ડેકી ખોલતા એ તમારું બધું આવી ગયું ને સામાન એટલે બપોરનો પ્રસાદ તમારે બનાવવાનો બરાબર અત્યારે એ પ્રભુએ કીધેલું શું જયંતિ પ્રભુ અને આપણે જે ત્રણ લેતા ને જાડેશ્વર ચોકડી
નિકોરાવા ત્યાં નર્મદા કોલેજમાં હતા. બાઇનરી 01. હા બાઇનરી 01. હા. એ નિકોરા આવતા ત્યાં ફ્રાન્સના જે સ્વામીજી હતા ને એની પાસે આવ્યા. એમને ખબર જયરામદાસ. એ તમારી પાછળ જ છે નહીં કરી ના આગળ એ થોડુંક મને નરસિંહપુરા કરીને એમાં ત્યાંથી કે નિકોરાથી બહાર છે દૂર હા દૂર કેટલું 1 કિલોમીટર જેવું થાય. આપણા આંબાવાડીયાથી 1 કિલોમીટર. ત્યાં આંબાવાડીમાં આવતા ના નિકોરા જ કહેવાય. નિકોરા જ કહેવાય. હા આ લાઇટ બંધ કરી દો લાઇટની જરૂર નથી આની બંધ કરજો બધું શીતળ જ છે આને બંધ કરજો નીચે ગંગા જળ આવી ગયું એટલે ઉપર બધા હું કરું? extend થવા માંડે. બધું કરે ખબર હા સ્વિચ ઉપર બરોબર આ લાઈટ બંધ કરી દો. ત્યાં ના લાઇટની જરૂર નથી લાઇટ ત્યાં જ છે. હા પેલી બંધ કરો એ બધી લાઈટો તેના ઘર પાસે જ્યુસ કન્સ્ટ્રક્શન ચાલે છે. હા મિની સોમનાથ બને. હા એક મંદિર બનાવી રહ્યા છે. હવે તમે આખા જગતમાં અહીંયા કોઈ મંદિર નથી હા. પણ આખા જગતના બધા ધર્મોના મોટા મોટા ટેમ્પલ્સ છે ત્યાં આવું હશે નવ એ આપણે ધરતી માતા તો બધે છે આકાશ ભગવાને બધે છે સૂર્ય ભગવાને બધે છે પવન ભગવાને બધે છે ને જળ ભગવાને બધે છે ને તેજ ભગવાને બધે છે અગ્નિ ભગવાન અન્ન ભગવાન બધું મોરકા કુદરત ભગવાન તો બધે છે પણ ભાવનો ડિફરન્સ આ ભાવ છે એનો જ ભાવ છે બાચીદાકા અનંત રબર આ ખુલ્લો પરમચિદાકા સચ્ચા ચોખ્ખા ખુલ્લા આસપાસ આમાં કોઈ હું નથી એટલે અમે આવ્યા એટલે પછી લખી આપ્યું એ લોકોએ ખાલી કલ્યાણધામ જ નામ રાખેલું એટલે અમે કીધું નાનજી દાદાનું કલ્યાણધામ એમણે લાભ લીધેલો 22 વર્ષ જોઈતા પ્રભુ પણ અહીંયાથી જ જોઈતા પ્રભુ એ ભાઈ કલસી નતા જોઈતા પ્રભુનો ભાવ હતો કે અહીંયા હું બધાને લાવીશ અહીંયા રાખો એટલે હવે એમનો ભાવ પૂર્ણ થયો ખૂબ ભાવ હતો જોઈતા પ્રભુ તો નિકોરા એ 4 પેઢીને લઈને આવ્યા હતા લાઈનસર એ પછી એના ચિરંજીવ એના ચિરંજીવ 4 પેઢીને લઈને આવ્યા હતા કે જો અમારા અને એણે બધાને સ્વયં આપી ગામે ગામ કે અહીંયા સ્વયં લઈ ગયા ખૂબ અને પછી બધાને લાભ આપો આ બધા સરળ ગામડાના ખેડૂતો હોય ને છે આ લોકોનું ગામ તો આપણા બજારમાંથી આગળ જઈને અંદર જવાનું એ અંદર કેટલા કિલોમીટર છે અંદર દોઢ કિલોમીટર એટલે બજારથી જે અહીંથી જે તો વધારે થાય 4 કિલોમીટર આ 4 તો આ થાય આ બસ એટલું જ થાય છે વચ્ચે રસ્તો કરો ને વચ્ચે રસ્તો 4 થાય આમ ફરી જઈએ તો 6 થાય બરાબર હા કામ એ લોકોનું અહીંથી 6 કિલોમીટર આમ ફરીને જઈએ એટલે વચ્ચે રસ્તો પાકો છે આમાં પાકો પાકો તો 4 વચ્ચે કામ તો 4 અમે આવ્યા હતા 22 વર્ષ પહેલાં એમના આંગણે જ તત્વો બોલશે તો બધા એમના શિક્ષકોને બધા ખૂબ લાગી છે ગામને પછી ગામમાં એડજસ્ટ થઈ જશે જોઈ લો દર્શન કરો અહીં નાનજી પ્રભુનો ફૂલ ભાવ નાનજી દાદાનો હું અન્નપૂર્ણામાં જાઉં હા એટલે આ બધું વારસાગત છે બધું હેરેડિટી એ રાત્રિ નિવાસ અને બાળપણથી નાનજી પ્રભુ કેટલા 93 છે તો કેટલા છે 93 કોઈ 93 કેટલા થયા હશે કોણ 17માં દેવ થયા 17માં એમને તો દેવ એ બાળપણથી જ આત્મજ્ઞાનના સત્સંગમાં આ લોકો જે આ લોકોને સાબરકાંઠામાં થઈ ગયા ને સૌથી પહેલાં રામજી બાપા થયા એના પછી નાથુ બાપા થયા સમજે એના પછી જયસંગ બાપજી થયા લાઈન સર તો બધાને જોયેલા રામજી પ્રભુથી એમના ગામે અમે જઈ આવેલા ખેડબ્રહ્માથી અને એ જયસંગ પ્રભુને જયસંગ બાપજી એમના 3 બેબીઓ જે હતી
આપણે હિંમતનગરથી 17 કિલોમીટર ખેડ ચાંદણી એ ત્રણેય બેબીઓને ત્યાં પ્રસાદ લીધેલો. ત્રણે જમાઈઓને ત્યાં અમે પ્રસાદ લીધેલો. 2 વખત થઈ ગયું. અત્યારે પેલા ત્યાં એના આંગણામાં તત્વો છે. મૂળજી પ્રભુ હતા એ વખતે મૂળજી પ્રભુ કરીને હતા ખેડ ચાદણી. હા નહીં પણ આપણે અત્યારે અવસ્થા પેલા કેન્સર થયું છે ને હા 90 ઉપર છે એમને ત્યાં આંગણે તત્વો છે તો પેલા 90 ઉપર છે. પછી એક મહાદેવમાં થયો 2 વખત થયો. હરિબાબા નહીં હરિબાબા તો 102 વર્ષે તો ચોરીવાડ એમણે ખૂબ લાભ લીધો. એ તો છેલ્લે અમદાવાદે આવી ગયા 102. એટલે સૂર્યકાંત પ્રભુને કોણ તમે ગયા ગયા હતા અમે કીધું દર્શન કરી આવો એટલે જઈ આવ્યા હરિપ્રભુ. એટલે 60 વર્ષથી યોગ વાસિત વાંચ્યા 102 વર્ષના. અને અમદાવાદમાં 7-8 વર્ષ થયા ને ગૌશાળા ત્યાં આવ્યા હતા. એના મોટા ચિરંજીઓ લઈને આવ્યા હતા બાકરોલ હરિપ્રભુને બાકરોલ અમદાવાદ. અને આ શું નામ શિવા પ્રભુ એમના આંગણે થઈ ગયો હતો પછી મહાદેવમાં થયો. તો એ ખેડ ચાંદણી છે તો જસંગ બાપજીના ત્રણેય બેબીઓને ત્યાં આપણે પ્રસાદ ત્રણે જમાઈઓને ત્યાં. એનું ને એક નાના જમાઈ હતા નામ રામજી પ્રભુ હતું. નાના જમાઈ એટલે કે જયસંગ બાપા એમને એમની સીતા વળગાડી દીધી. એ આવતા તત્વબોધમાં થોડા આવતા. અહીં કંઈ કરવા પણ નથી. અહીં તમને હું પણ નડે પછી બીજું હું પણ ન નડે પછી બીજું તો નડે જ ક્યાં. અને બોર્ડ બનાવ્યા છે 5 પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है. इसके सिवा कुछ नहीं है. शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પરમ શાંતિ રહેવાવાળા માટે આ છે. એમાં લખ્યું છે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેવાવાળા માટે આ છે. શૂન્ય ભ્રાંતિમાં શૂન્ય ભમવાવાળા માટે આ નથી. અને પછી એમ લખ્યું ન આવો તો સૌથી વધુ સારું અને આવો તો નથી આવ્યા એવી રીતે આવો તો સારું અને રહ્યા હો તો નથી રહ્યા એવી રીતે રહ્યો તો સારું અને ગયા તો નથી ગયા એવી રીતે જાવ તો સારું. પેલું આ કેમ છે ન આવો તો સૌથી વધુ સારું. 5 બોર્ડ બનાવ્યા છે અમે લગાવવાના. ક્યાં આજ્ઞા છે 5 ક્યાં લગાવવા છે બોલો. હવે આ તો નાનજી દાદાનું ધામ છે તમે કયો ત્યાં લગાવીએ. અમે આવ્યા પેલા એટલે લખી આપ્યું અહીંયા બેસીને. એમને ખાલી કલ્યાણધામ કીધું એટલે અમે કીધું નાનજી દાદાનું કલ્યાણધામ. પછી કે બીજું આપો એટલે અમે કીધું કોટનનું લાવ્યા ધ્યાન પ્રભુ. હા ધ્યાન પ્રભુ આપને કોટનનું લાવ્યા હતા. અચ્છા. તો પછી અમે લખી આપ્યું કે આ નામ થોડું ઉપર એડ કરવાનું છે. ખાલી કલ્યાણધામ નામ છે નાનજી દાદાનું કલ્યાણધામ. અને પછી નાનજી દાદા અહીંયા રહ્યા હતા ત્યારે એટલું બધું નહોતું ખાલી સામાન્ય કુટીર હતી. બાળકો પણ હતા ભણતા આદિવાસીના બાળકોને થોડાક જ અમે આવ્યા ત્યારે. પછી લખ્યા પછી કે બીજું થોડું નીચે એમણે કીધું એટલે એમ લખી આપ્યું અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ. અનુભવાય જ કે નહીં કે હું અનુભવાય. રાજુભાઈ બોલે જ બહુ પણ કે થોડું કરવા જેવું લાગે છે. અને જરાય કરવા જેવું નથી અને બધું જ છે. અને ત્યાં ગમે એટલું કરું તો કાંઈ નથી. શું કહે? અરે વાહ. જો આ ગુરુભાઈ છે બે. ડૉક્ટર શિવાનંદ સરસ્વતીને ચૈતન્યાનંદ હતા ઉત્તરકાશીમાં એમના બાલ બ્રહ્મચારી. કેવું છે? બસ ના ઉત્તરકાશીમાં બરફ ને ગંગા ને હિમાલય કેવું છે? આનંદ. તમારી કુટીર છે અમે જોઈ આવ્યા.
જોઈને બાબુ પ્રભુ બાજુ જોઈ પ્રભુ બતાવી અહીંયા આવો અહીંયા આવો. રામજી પ્રભુની બાજુમાં છે ને કુટીર. હા તો આ પ્રભુ છે એ ઋષિકેશ ડૉક્ટર શિવાનંદ સરસ્વતી થઈ ગયા ને એમના શિષ્ય ચૈતન્યાનંદ સ્વામી થઈ ગયા ઉત્તરકાશીમાં. એમના બાલ બ્રહ્મચારી શિષ્ય. અને આ છે એટલે આ મોકા પ્રભુ ગાંધીનગર એ ઉત્તરકાશી વધારે જાય. આ ઉત્તરકાશીની ઉપર ટેકરી પર એકાંતમાં જંગલમાં કુટીર. અને એ ડૉક્ટર શિવાનંદ સરસ્વતીના પટ્ટ શિષ્ય ચિદાનંદ સરસ્વતી એમના બાલ બ્રહ્મચારી શિષ્ય. એમણે પહેલી તમારી સામેની કુટી એમને છેલ્લે જ્યારે શરીર એ હતું ત્યારે દેરાદૂન છેલ્લે ચિદાનંદ સ્વામી 2008 અમે જોડે બેઠેલા 40 વર્ષ પહેલા ઋષિકેશમાં એકદમ પાસે. આપણે કહ્યું હતું એમને પ્રવચન કર્યું ત્યારે શરૂઆત આવી રીતે કરી ઓમ તત્સત પરબ્રહ્મણે નમઃ કરીને બોલ્યા. બહુ સંપૂર્ણ ભગવાનના માણસ એકદમ સિમ્પલ. એના જેવું સરળ પૃથ્વીમાં બહુ કરોડોમાં કોઈ જોઈએ. બહુ સરળ. અંત કરતા ને પ્રભુ ત્યારે એવું બોલતા બ્રહ્માર્પણ મસ્તુ. છેલ્લે અંત કઈ બ્રહ્માર્પણ મસ્તુ કરી અમારી પાસે બેઠા હતા. અમે એની પાસે જ બેઠા હતા. એટલે ઓમ તત્સત પરબ્રહ્મણે નમઃ એ રીતે શરૂઆત થઈ. પછી કે આ બધા એમ કે આ દર્શન થાય છે મહાત્માઓના મહાતીર્થ છે હિમાલય અને આ બધો અહીંયા બ્રહ્મ વિદ્યા આત્મજ્ઞાનનો સત્સંગ છે. બધું જ છે. બહુ સરળ સિમ્પલ. ખાલી એમનો તમે ફોટોગ્રાફ જો ને તો તમને એકદમ બાળક જેવા નિર્મળ. અને બીજા એમના આ શિષ્ય અને આ શિવાનંદ ડૉક્ટર શિવાનંદ ઋષિકેશમાં થઈ ગયા. એના શિષ્ય ચૈતન્યાનંદ એ ઉત્તરકાશીમાં રહ્યા કેટલા 40 વર્ષ. 40-50. હા એમના શિષ્ય ઋષિકેશમાં 2 વાર મને યોગ મળ્યા 97 અચ્છા. 2003માં. બરાબર પછી જ 2003માં તો ત્યાં જે તો એ પ્રભુ આવે અચ્છા એમને બધા બાબા કહે છે ત્યાં. અને એટલે આપણે અમને રામજી પ્રભુ બાજુની કુટીર આપીશું. હા છે. ચાલે એ તમારે ત્યાં રહેવું છે ના છે ખાલી એમ એમની બાજુની કુટીર. બાજુ ચાલો જોઈ લઈએ. ચાલો એમની કુટીર જોવી હોય તો આવો. એમની કુટીર તો દેખાડી દીધી. બાબુ પ્રભુને દેખાડી દીધી. ખુલ્લું છે બેટા ખુલ્લું છે. હા હવે બસ આ એક જ કુટીર જોવાની છે. ક્યાં ગયા બાબા પ્રભુ? બાબુ પણ નાનું હોય ને બાબા કાલે કહેતા હતા પ્રભુ નહોતા આવ્યો પણ પ્રભુ આગળ તો બધા બાબા જ છે. અહીંયા પ્રભુ એક છે બધી કુટીરમાં આમના ચિત્રો દેખાઈ રહ્યા છે શ્રીમંત રાજચંદ્રના. મોર ખૂબ છે સરસ્વતી અને બધા પેલા આમની જોઈ લઈએ. હા હા આ તમારા ગુરુભાઈની કુટીર. ઉભા ખોલું ફૂલ વેન્ટિલેશન. વેન્ટિલેશન ફૂલ છે બધું. પછી આ છે એમનું બાથરૂમ. અને આ જોઈ લો બાથરૂમ. આ એમનું લેટ્રિન. હા બધી ગમે તે. પ્રભુ હું કરી દઈશ પ્રભુ. ચાલો હા એની સામે જ તમે. યોગાસીના 32,000 સ્ટોકો છે. 32. તમારો ભાવિકો રહે છે.
ત્રણ નહીં રાખવાના. મુકા પ્રભુ એકલા બીજું લઈ લેવાનું એમને એકલાનું જ આપશે. પાછું પછી વેન્ટિલેશન આ બે બાજુ છે. હા બાણું બધું ખુલ્લું રાખો. ખૂબ સારું. અને એક જ રહેશે કોટ તમારું એકલાનું. બરાબર. બોલો કેમ છે? બસ સરસ છે. બરાબર છે. હા બરોબર. એ આવે ને તમે જ્યારે આવો ત્યારે તમારો એક જ કોટ રાખશે. તમારો એકાંત રહેશે. બીજા બધા કોટ લઈ જશે. બરાબર. કેવું છે? બરાબર પસંદ છે? બિલકુલ બિલકુલ પ્રભુ. હા તો અને બધું વોકિંગ બી કરી શકો. હા બધું અહીં ચાલી શકાય. અને ત્યાં પેલા મોર ચણે છે ને? અહીંયા એરા એ ત્યાં છે નાખે છે. હા ચણ ચણ નાખે છે. એની કુટીર એમાં બધું એનું છે. જો ખૂબ છે. જો પેલા રહ્યા સરસ્વતી ફૂલ છે. અહીંયા અરુણ પ્રભુનું અને બે બાલ બ્રહ્મચારીઓને સામસામું આપી દીધું. બરાબર. રામજી પ્રભુનું અરુણ પ્રભુ આવશે થયેલું. હા રામજી પ્રભુ રામજી પ્રભુ રામજી પ્રભુ રામજી પ્રભુ નથી નથી નાનજી દાદાનું કલ્યાણ ધામ ડેવલપ કર્યું. 8 નંબર છે પાછો. 8 નંબર. તમે આવવાનું છે એમ પહેલેથી બનાવી દીધું. જોજો પીલામાં. ત્રણ જણ નહીં આવે ને? એક છે આવી કે પ્રભુ એમ બીજા હા, એક પલ્લવ. રામજી પ્રભુ હા રામજી પ્રભુ. અને બીજા એ લોકોના સત્સંગી આવવાના છે. આપણા રાજચંદ્ર જ્ઞાન મંદિર છે ને? હા ત્યાંથી. ઓબા શ્રીમદ રાજચંદ્રનું છે. મૌન અસંગ આત્માનો સત્સંગ. મૌન સંગાતમાં. અહીંયા પ્રભુ આ જે મેડિસિન નથી દવાની બધું અહીં રાખીશું તો ઇમરજન્સીમાં જરૂર પડે કોઈ પણ વસ્તુ. બરાબર. હા મેડિકલનું બધું. પછી આ જનરલ વોર્ડ જોયો આપણે પેશન્ટોનું આપણા પેશન્ટોનું જનરલ વોર્ડ જનરલ વોર્ડ બતાવો. પ્રભુ પેશન્ટને શું ચિંતા સર એ સર્જને સર્જરી કરવાની છે. પેશન્ટ ભલે આવીને પડી સર્જરી તો સર્જને જ કરવાની છે. પેશન્ટ ના પાડે તો જબરદસ્તી બોલાવીને ખાટલા પર સુવાડ દેવાના છે. પ્રભુ પેલા તત્વબોધમાં પેલા માટે અહીંયા બધું સાહિત્ય. હા તત્વબોધને બધું સાહિત્ય અહીંયા. અચ્છા હા એ સર સામે છે. અત્યારે બધું એ આપણે જોયું નથી. મૂકે છે. સત્સાહિત્ય જે આપીએ છીએ ને હા. પ્રસાદ રૂપે વચનામૃત બોક્સ પેલાથી નથી આપવામાં સહેલું પડે. જનરલ વોર્ડ જનરલ વોર્ડ ગમે એટલો ભાગ સમય જાય. હા ગમે એટલો ભાગ પછી એની માં અન્નપૂર્ણા. હા માં અન્નપૂર્ણા. માં અન્નપૂર્ણા. આખું એ છે. એકલા મુકા પ્રભુ જાય ઘોડા પ્રભુ આવ્યા. ઘોડા પ્રભુ હા, વાસણ સાફ અને ફૂલ. વાસણ સફેદ જેવા. બરોબર છે? આ તમારો વ્યાપક પ્રસાદ. હા વ્યાપક. કેવું છે? ક્યાં છે વર્લ્ડમાં? વર્લ્ડમાં આવું હશે? ના ફોટામાં જે રમણ આશ્રમ આવો લાગે રમણ આશ્રમ આવો લાગે ફોટામાં જે એ નાનો છે. હા અનંત એ વિશાળ. આ વિશાળ છે. અને બીજું ભાવનો ડિફરન્સ છે. હા. આમાં વ્યક્તિનો ભાવ છે હા. અને આનંદનો ભાવ છે. આ આનંદનો ભાવ છે રાઈટ. નાનજી એ જેવું થઈ ગયું. નાનજી દાદાએ આપણે જે પ્રકાશ છે હા એ જ આ છે. એ આ એ જ આ છે એમ હમ. આ આકાર બીજો નથી હમ પણ એ અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. નાનજી દાદાએ પ્રભુનો ખૂબ લાભ લીધેલો. 92 વર્ષની ઉંમરે ત્યાં અને દાદાએ ખૂબ લાભ સ્ટોર અહીં લીધો. આપ્યો છે. પ્રભુ આ સ્ટોર અહીં છે. સ્ટોર. હા સ્ટોર. બધા ભાઈઓને જમવું હોય તો પાછળ ખુલ્લી જગ્યાએ છે. સરસ જગ્યા છે. આ સ્ટોર છે બધા સ્ટોરમાં સ્ટોર બતાવે તો આ ખુલ્લી જગ્યા પર પ્રભુ સીધું સામાન રાખવાનું. હા. પ્રભુ આ જગ્યા આપણે જોઈ છે નથી. પાછું ભાવે. એ આપણે ગયા નહોતા. પાછળ જગ્યા અચ્છા આ આપણે જોયો નહોતો પ્રભુ. આપણે એની જરૂર નથી. હા જરૂર જ. જોઈ લે પણ આ તો જરૂર નથી. અને આ જરૂર પડે તો આપ
બોલો બોલો હા લ્યો ઓહો આ રહ્યો. ક્યાં છે આની ઉપર ક્યાંક છે અવાજ બહુ જ નજીક છે બોલો કેવું છે ખૂબ સરસ છે બોલો હવે ઉત્તર કાશી અને આ બોલો ડિફરન્સ એ બધું ભીડભાડ અને કોમર્શિયલ નો ભીડભાડ નો કોમર્શિયલ આપણે જે વર્ષો પહેલા બોલ્યા હતા એ દુનિયાદારીના કોલાહલ ને દુનિયાદારીના ખાવા દાવાથી દૂર કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ દુનિયાદારીના કોલાહલ ને દુનિયાદારીના ખાવા દાવાથી દૂર કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ છે ને એવું બિલકુલ આ પૂર્વમાં કોઈ જ નહીં વૃક્ષો ઉત્તરમાં અને દક્ષિણમાં વૃક્ષો અને આ બાજુ પણ 3 કિલોમીટર હાઈવે આવે બાકી કોઈ ટ્રાફિક હોર્ન કંઈ જ અને 1 કિલોમીટર મેસો નથી આપણે ટેકરી જેવું છે એની પાછળ હા અહીં રોડથી વોકિંગ ડિસ્ટન્સ 1/2 કિલોમીટર છે મેસો પુલ ઉપર જોઈ શકાય નદી આ બધું અને પેલા મોરને ચણ નાખવાનું જો પોપટ પ્રભુ આવે સુખદેવ આ કે છે 400-500 વૃક્ષો હશે છે ને હશે. કુંવારકા કુદરત કુંવારકા કુદરત એટલે ભગવાનનું ઘર એમ હવે પ્રસાદ તૈયાર છે બોલો કઈ બાજુ જવાનું શોર્ટકટ બતાડો પ્રસાદ. આ શોર્ટકટ પ્રભુ ચાલો અમારો પ્રસાદ ત્યાં છે પણ આ લોકોને બેઠા તૈયાર પ્રભુ હા હા તૈયાર છે ને ચલો અહીં બી પ્રસાદ લેવાય હા અહીં બી પ્રસાદ લેવાય હા અહીંયા લે અને પ્રસાદ અહીંયા પણ લેવાય અહીંયા પણ પ્રસાદ લેવાય આ વાસણો માટેનો અને આમાંય લેવાય આ રૂમ છે ને એ વધારાના વાસણો મૂકવા હોય તો એના માટે સ્ટોર વધારાનું વાસણ અચ્છા. મૂકવાનું સ્ટોર રૂમ આ એક સ્ટોર રૂમ છે અત્યારે એક જ સીધું સ્ટોરમાં હા એમાં બધું સમાવી સીધું શકો. બધું સામાન આમાં મૂકી દેવાનું હા. પહેલા તમે ત્યાં પોપટ હતા ને અહીં મેના રામજી પ્રભુ કે માડી વર્ષોથી લાભ લેતા હતા 22 વર્ષ પહેલા એમના આંગણામાં તત્વ બંધ થઈ ગયો નાનજી દાદા હતા એમની 4 પેઢી જોઈએ ત્યાં બી ચાલે જેમને જરૂર પડશે એ પ્રમાણે જનરલ વોર્ડ લોકો પાસે કરોડો અરબો હોય પણ આ પરમ શાંતિ ના હોય ના હોય શક્ય જ નથી ગમે તેટલું કરે હવે માયા મેં મૂળે શૂન્ય જ છે આપે અરે ખોટી ખોટી વગર કઈ આપે કરોડો અરબો હોય તો આ કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા ન હોય અને ફોટી કોટી વગર અને પેલું દુઃખી થવાનું અને રાજુપ્રભુ બધું બોલે તત્વનું પણ થોડું સંભાળવું પડે આ પેશન્ટ કહેવાય પેશન્ટ હવે બધા પ્રશ્નોના ઉત્તર આવી જાય રાજુપ્રભુના રાજુપ્રભુ બધા પ્રશ્નોના ઉત્તર આવી જાય કે બાકી પ્રશ્ન તો કોઈ જ નથી ખાલી એક ગઈકાલનો જ વધેલો છે પ્રશ્ન તો હવે કોઈ જ નથી આમાં જ આવી ગયો જવાબ અનંત સાક્ષાત છે અનંત પ્રત્યક્ષ સાક્ષાત છે અને અનંતમાં અનંતનો કોઈ પ્રશ્ન નથી अनंत ही अनंत है अनंत में अनंत ही है प्रश्न क्या है अनंत ही अनंत है अनंत में अनंत ही है આ નિકોલા જતા નર્મદા કોલેજ એમાં કોમ્પ્યુટર 0 બાઇનરી વાળા કોમ્પ્યુટર શિક્ષક એ બધાને પ્રસાદ આપો આ ત્યાં તૈયાર થઈ ગયું ક્યાં બેસવાનું છે ત્યાં માન પૂર્ણ છે હા ચાલો ચાલો બધા આવી જાઓ કોકનો ફોન રહી ગયો છે આ રે અહીંયા એ જ ચપ્પલ અહીં ગંગા હા 22 વર્ષ પહેલા હા આ રે બધા પ્રભુ ત્યાં 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 માન પૂર્ણ ત્યાં આવો બધા ત્યાં આવો બધા 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 જેટલા છે બધા અહીંયા ગંગાજળ ચાલતા જવાનું છે તો આમાંય ગંગા એક 2 મિનિટ આ લેશો હા હું તો ચપ્પલ 22 વર્ષ પહેલા આ રહ્યો
સૌથી 22 साल પહેલે पहले हम आए थे 15/10/2000 2002 जय प्रभु जय सच्चिदानंद એ સચ્ચિદાનંદ જય પ્રભુ જય સચ્ચિદાનંદ તરફથી અહીં પણ થાય છે ગાંધી દાદા સરળ હતા ખૂબ સંપૂર્ણ ભગવાન બાળપણથી જ આત્મજ્ઞાનનો સત્ય અને વારસો આ બધાના એટલે એમના બાળકોથી જ પધરામણી કરી વસી ધામની છબીને બધું યોગવાસી આપણા વોકિંગ છેક સુધી હા વોકિંગ તો રોડ પર જ જવાય હા બાબુ પ્રભુ વોકિંગ તો અહીંથી રોડ પર સરસ છે બધું કુંવર કા કુદરત છે आप ले सको मैं चप्पल पहन के अच्छा चलो चलो ठीक है खुला पगे ठीक આ પ્રભુ ગાડીનું પાર્કિંગનું એ રાખે हाँ हाँ પાર્કિંગ सरस ગાડી હોય ને તો પણ રહી હા કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા जीवन में पुष्प હા મગફળી મગફળી આ કદમ છે આ બધા કદમ પૈસાથી આ ભાવ મળે ना ના મળે અને આ ભાવને પૈસાની જરૂર છે ના પાર્કિંગ આ વોક પણ છે જે રોડ પર વોક પણ છે ગમે ત્યાં વોક કરો હા ગમે ત્યાં ડાયાબિટીસ જતો રહે બહુ રોગ જતો રહે भाव रोग ज्यादा डायबिटीज तो क्या बात हो चप्पल ઓમ ઓમ જય પ્રભુ ઓમ જય પ્રભુ જય પ્રભુ જય પ્રભુ કાલે આ પ્રભુ માનવપૂર્ણ ના અમે ત્યાં છે પ્રસાદ ચરીનો પ્રસાદ અરે બેસો બધા ભાઈ બધાને બોલાવો બધા બેસ્યા બધા બેસ્યા બેસો બધા પાસે બેસ્યા છે બધું બધા બેવું પડે બધા ત્યાં હવે કોઈ જોયું બોલાવજો એ મારા પ્રભુ ત્યાં જે હોય બધા ભાઈ એક જ મોકલો બધા નામ આવે જાઓ બેસ જાઓ બધા બેસ જાઓ અહીંયા પણ દિલ્હીવાળા આવે તો શું અહીંયા રહી શકે હા એક માતાજીનું છે ક્યાંય સો માતાજી રહી શકે हाँ ये माता जी 1000 રહી શકે બધું છે હા છે હા ઉધર બોલાવજો આવે છે પ્રભુ માં તૈયાર થઈ ગયું પ્રભુનો પ્રસાદ જ્યાં હોય અમને છે એમને ને કહેજો. થોડું થોડું એક દિવસમાં આપી દે ત્યાં પહોંચાડશે ત્યાં અમારું એક કંટ્રોલ છે જેથી અમે એટલે ઉપમા પૌવા છે ને હા થોડું થોડું આ. 20 ત્યાંથી લાવ અહીંથી છે ઉપમા તૈયાર થઈ ગયું